हेलो દીકરાઓ નમસ્કાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો હું રાજુ સર આપ સૌનું મારી YouTube ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું દીકરાઓ લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને મુખ્યત્વે બે પ્રકારના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો વિશે વાત કરી ગયા હતા એસ્પેશિયલી આપણે એવી ચર્ચા પણ કરી હતી કે કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે જે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે ધરાવતો હોય એટલે કે ઇલેક્ટ્રોન ધનિક હોય મતલબ કે તેની પાસે વધુ જથ્થામાં ઇલેક્ટ્રોન ડેન્સિટી હાજર હોય તે પોતે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે તે પોતે ધન વીજભારિત ભાગ તરફ આકર્ષાતો હોય તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખી શકાય જે લુઈસ બેઇઝ તરીકે પણ ઓળખી શકાય તેના દ્વારા જે વિસ્થાપન થાય તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય મુખ્યત્વે બે પ્રકારના કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય દીકરાઓ સામાન્ય ન્યુક્લિયોફાઇલ અને એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ એટલે કે ઉભયદંતી સામાન્ય ન્યુક્લિયોફાઇલની અંદર માત્ર એક જ પ્રકારનો કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય લાઈક OH માં ઓક્સિજન NH2 માં નાઇટ્રોજન CH3 માં કાર્બન પરંતુ ઘણા એવા ક્રિયાશીલ સમૂહો પણ છે કે જેમાં એક કરતા વધારે કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય મતલબ કે NO2 માં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો એને નાઇટ્રો સમૂહ કહેવાય અને NO2 માં ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો એને નાઇટ્રાઇટ સમૂહ કહેવાય લાઈક CN માં કાર્બન અને નાઇટ્રોજન બંને કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય તો સાયનાઇડ અને નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય તો આઇસોસાયનાઇડ as it is CNO સાયનેટ માં કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય જ્યારે NCO માં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય તો એને આઇસોસાયનાઇડ બોલાય as it is CNS માં ઓક્સિજન છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે CNS માં સલ્ફર છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો તેને થાયોસાયનેટ કહેવાય અને CNS માં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો તેને આઇસોથાયોસાયનેટ કહેવાય રાઈટ ચાલો તો આજે આપણે એ ડિસ્કસ કરશું કે આ આલ્કાઇલ હેલાઇડ્સ એક્ચ્યુઅલી દીકરાઓ આલ્કાઇલ હેલાઇડ તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ઇવન બેન્ઝાઇલિક આલ્કાઇલ હેલાઇડ પણ હોય બેન્ઝાઇલિક દીકરાઓ આપણે આજે હેલો એરિનનું ડિસ્કશન કરવાના નથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન માત્ર ને માત્ર આલ્કાઇલ હેલાઇડ માટે જ જોશું આલ્કાઇલ હેલાઇડ સંયોજનની કેવી પ્રક્રિયા કેવી એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા રેડી આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા થયેલી હોય છે જેમાં જુદી જુદી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ને આધારે જોવા મળતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો આજે આપણે અભ્યાસ કરશું રાઈટ દાખલા તરીકે શરૂઆત કરીએ આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે અને આ આલ્કાઇલ હેલાઇડની અંદર દીકરાઓ આલ્કાઇલ સમૂહમાં રહેલો જે કાર્બન છે તેની વિદ્યુત ઋણતા હેલોજન કરતા ઓછી હોય હેલોજન વધુ વિદ્યુત ઋણીય હોય અને કાર્બન છે એ ઓછો વિદ્યુત ઋણીય હોય આથી હેલોજન વધુ વિદ્યુત ઋણતા ધરાવતો હોવાથી બંધના ઇલેક્ટ્રોનને તે પોતાની તરફ આકર્ષે પરિણામે ઓલમોસ્ટ બોન્ડના ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ આકર્ષતો હોવાથી હેલોજન છે એના ઉપર આંશિક ઋણ વીજભારત્વ ઉત્પન્ન થશે દીકરાઓ રાઈટ તો ત્યારે હેલોજન ઉપર આંશિક ઋણભાર ઉત્પન્ન થશે જ્યારે આલ્કાઇલ સમૂહના કાર્બન ઉપર કયો ચાર્જ ઉત્પન્ન થશે આંશિક ધનભાર રાઈટ તો અહીંયા આવશે પ્લસ ડેલ્ટા રાઈટ ચાલો હવે આપણે પ્રક્રિયામાં એક ઉમેર્યો છે ન્યુક્લિયોફાઇલ બની શકે દીકરાઓ ન્યુક્લિયોફાઇલ OH- હોય ન્યુક્લિયોફાઇલ SH- હોય ન્યુક્લિયોફાઇલ NH2- પણ હોઈ શકે ન્યુક્લિયોફાઇલ કોઈ હેલોજન પણ હોઈ શકે રાઈટ તો ચાલો દીકરાઓ આપણે ન્યુક્લિયોફાઇલ ને આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવશું ત્યારે આ ન્યુક્લિયોફાઇલ એ લુઈસ બેઇઝ તરીકે વર્તે તેના ઉપર ઋણ વીજભારિત વીજવાદળ પ્રબળ છે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે કેમ કે નેગેટિવ ચાર્જ સ્પીસીસ છે આથી તે ધન વીજભારિત ભાગ તરફ આકર્ષાય આથી ન્યુક્લિયોફાઇલ સીધો એટેક કરશે આલ્કાઇલના કાર્બન ઉપર આપ જોઈ શકો છો આલ્કાઇલ હેલાઇડ તરફ સીધું આક્રમણ કરશે અને પરિણામે આ બંધ તૂટી અને હેલોજન ઉપર શિફ્ટ થશે તો પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા આલ્કાઇલ હેલાઇડના કાર્બન ઉપર એટેક થવાથી હેલોજન વિસ્થાપિત થાય છે દીકરાઓ આથી આ વિસ્થાપન કેન્દ્રાનુરાગી વિસ્થાપન તો થાય જ પણ આ પ્રક્રિયામાં
અવશિષ્ટ સમૂહ તરીકે X માઇનસ એટલે કે ઋણ વીજભારિત હેલાઇડ આયન દૂર થશે. આ ન્યુક્લિયોફાઇલ તરીકે જુદા જુદા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોઈ શકે. લાઈક હું એને એક્ઝામ્પલ્સ આપું તો ન્યુક્લિયોફાઇલ તરીકે OH માઇનસ હોઈ શકે, ન્યુક્લિયોફાઇલ તરીકે NH2 માઇનસ પણ હોઈ શકે, ન્યુક્લિયોફાઇલ તરીકે SH માઇનસ હોઈ શકે, ન્યુક્લિયોફાઇલ તરીકે CH3COO માઇનસ હોઈ શકે, ન્યુક્લિયોફાઇલ તરીકે CH ટ્રિપલ બોન્ડ C માઇનસ પણ હોઈ શકે. દીકરાઓ, જુદા જુદા ન્યુક્લિયોફાઇલ એ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા જુદા જુદા સંયોજનોનું નિર્માણ કરી શકે. તો ચાલો એના વન બાય વન એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. જેટલા એક્ઝામ્પલ્સ આપણે ટેક્સ્ટબુકમાં છે એ અને નથી એ પણ દરેક પ્રકારના એક્ઝામ્પલ્સ આજે આપણે અભ્યાસ કરશું. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા. તો દીકરાઓ, વન બાય વન હું તમારી સમક્ષ એક્ઝામ્પલ લેતો જઈશ, ન્યુક્લિયોફાઇલ એડ કરીશ અને મતલબ કે આપણા જે રિએજન્ટ્સ એડ કરશું આની અંદર. આપ જોઈ શકો છો મારી પાસે એક એક્ઝામ્પલ છે આલ્કાઇલ હેલાઇડ. દીકરાઓ, જનરલ એક્ઝામ્પલ લીધેલું છે, જ્યાં આલ્કાઇલ તરીકે તમે મિથાઇલ હેલાઇડ, ઇથાઇલ હેલાઇડ, પ્રોપાઇલ હેલાઇડ, ઇવન પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ પણ લઈ શકાય. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, કોઈ પણ એનીવન, રાઈટ. જ્યારે આ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરવામાં આવે બોઇલ H2O, ગરમ પાણી, હોટ H2O, રાઈટ. તો H2O માં દીકરા આપ સૌ જાણો છો H અને OH આવું બંધારણ હોય, જેમાં હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર હોય, રાઈટ. હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર હોય અને હેલોજન ઉપર આંશિક ઋણભાર હોય. તો સૌ પ્રથમ આના ઉપર પ્લસ ડેલ્ટા, આના ઉપર માઇનસ ડેલ્ટા. મતલબ કે આ જે OH માઇનસ જે ઉત્પન્ન થશે આ પ્રક્રિયા દરમિયાન એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. તો હું જરૂર લખીશ, આ પ્રક્રિયા માટે ન્યુક્લિયોફાઇલ બનશે OH માઇનસ. OH માઇનસ દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, OH માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. આથી આ ગરમ પાણીમાં રહેલો OH માઇનસ એ OH માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી અને આ OH માઇનસ સીધો આંશિક ધન વીજભારિત, સાંભળજો, સીધો આંશિક ધન વીજભારિત આલ્કાઇલ સમૂહ પર એટેક કરશે, સીધો આલ્કાઇલ સમૂહ પર એટેક કરશે અને X માઇનસ ને રિલીઝ કરશે. આથી આ પ્રક્રિયાની નિપજ મળશે ROH આલ્કોહોલ અને પ્લસ H અને X દૂર થશે બાય પ્રોડક્ટ તરીકે, એટલે આપણે બાય પ્રોડક્ટ મળશે HX આલ્કાઇલ હેલાઇડ. એટલે આપણી મૂળભૂત નિપજ કઈ થશે? આલ્કોહોલ. દીકરાઓ, આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની સક્રિયતાની જો ધ્યાનમાં રાખીએ તો હંમેશા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કરતા દ્વિતીયક અને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કરતા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયામાં ઝડપથી પ્રક્રિયા કરશે. દીકરાઓ, તો હું જરૂર અહીંયા લખવા માંગીશ કે આલ્કાઇલ હેલાઇડ ની SN પ્રક્રિયા માટે સક્રિયતા નો ક્રમ. દીકરાઓ, સૌથી વધારે સક્રિય થશે આલ્કાઇલ હેલાઇડ તૃતીયક, લાઈક R, C, R ડેશ, R ડબલ ડેશ, X. એના કરતા ઓછો સક્રિય થશે દ્વિતીયક, લાઈક R, C, H, R ડેશ, X. અને એના કરતા ઓછો સક્રિય થશે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, લાઈક R, C, H2X. અને સૌથી ઓછો સક્રિય થશે મિથાઇલ હેલાઇડ CH3X. આ સક્રિયતાનો ક્રમ છે દીકરા, આપ સૌ જોઈ શકો છો. આમાં હેલોજન યુક્ત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ તૃતીયક, આ દ્વિતીયક, આ પ્રાથમિક અને આ મિથાઇલ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે તૃતીયક આલ્કાઇલ હેલાઇડની સક્રિયતા વધારે હોય. કેના કરતા? દ્વિતીયક કરતા. દ્વિતીયકની સક્રિયતા વધારે હોય પ્રાથમિક કરતા, અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની સક્રિયતા વધારે હોય મિથાઇલ હેલાઇડ કરતા. રીઝન બહુ સિમ્પલ છે. કારણ કે રીઝન એવું છે કે આ પ્રક્રિયામાં આપ ઉમેરો છો ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આથી ન્યુક્લિયોફાઇલ
સરળતાથી પ્રક્રિયા તો જ કરી શકે કે જેમ કેન્દ્ર ઉપર ધન વીજભાર એટલે કે ધન વીજભાર ઇઝીલી અવેલેબલ હોય. તો દીકરા આપ જોઈ શકો છો તૃતીયક આલ્કાઇલ હેલાઇડની સક્રિયતાનું મુખ્ય કારણ કંઈક આવું લઈ શકાય કે જ્યારે આ બોન્ડ તોડો ને ત્યારે તૃતીયક કાર્બોકેટાયન બને. જો આ બોન્ડ તોડીએ દીકરાઓ, જો આ કાર્બન છે આપ જોઈ શકો છો ટર્શરી કાર્બન થશે, આ કાર્બન છે એ દ્વિતીયક થશે. આથી આ બોન્ડ તોડો ને તો દ્વિતીયક કાર્બોકેટાયન રચી શકે. કાર્બોકેટાયન. અને જો આ બોન્ડ છે એકચ્યુઅલી આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે તો આ પ્રાથમિક છે. આ CH બોન્ડ તોડીએ તો પ્રાથમિક કાર્બોકેટાયન રચાશે. વાસ્તવિકતા એવી છે કે પ્રક્રિયામાં ભાગ લેનાર કોણ છે? ન્યુક્લિયોફાઇલ Nu- જે આંશિક ધન વીજભારિત કાર્બન સાથે કનેક્ટ થવાનો છે. હવે એ ઉત્પન્ન થશે અહીંયા ધનભાર. હવે કાર્બોકેટાયનની સ્ટેબિલિટીની વાત કરીએ તો સ્થાયીતાની વાત કરીએ દીકરાઓ તો તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને છેલ્લે મિથાઇલ. મતલબ મિથાઇલ કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી ઓછી હોય. હવે જો મિથાઇલ કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી ઓછી હોય તો એ મિથાઇલ કાર્બોકેટાયન બનાવવો પણ મુશ્કેલ છે. મતલબ તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી છે, એ સરળતાથી બની શકે ને જો એ સરળતાથી બની શકતો હોય તો ન્યુક્લિયોફાઇલ સરળતાથી જોડાઈ જશે. રાઈટ? એના કરતા દ્વિતીયક, એના કરતા પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટતી જાય. અને જો કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે તો તે ઉત્પન્ન થવો મુશ્કેલ. અને જો ઉત્પન્ન થવો મુશ્કેલ હોય તો આ હેલોજન દૂર થાય. જોજો સાંભળજો, આ હેલોજન દૂર થાય X- સ્વરૂપે ત્યારે અહીંયા પ્લસ બનશે. આ હેલોજન દૂર થાય X- સ્વરૂપે તો અહીંયા પ્લસ બને. હવે જો આ પ્લસ તૃતીયક કાર્બોકેટાયન બને, આ પ્લસ છે એ દ્વિતીયક કાર્બોકેટાયન બને. આ બંનેમાં સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન છે તૃતીયક. અને તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી હોવાથી તે સરળતાથી બની શકે. અને આ સરળતાથી બની શકતો હોય ન્યુક્લિયોફાઇલ સરળતાથી અહીંયા જોઈન્ટ પણ થઈ શકે. આથી ન્યુક્લિયોફાઇલ તરીકેની સક્રિયતા સૌથી વધારે તો કહી શકાય તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરફ. પછી સક્રિયતા આવશે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તરફ. પછી એનાથી ઓછી સક્રિયતા આવશે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરફ. અને સૌથી ઓછો સક્રિય થશે મિથાઇલ હેલાઇડ તરફ. રાઈટ? મુખ્ય મેઇન રીઝન એક જ કહી શકાય કાર્બોકેટાયનની સ્થાયીતા. તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં રચાતો કાર્બોકેટાયન સ્થાયી હશે. આગળ વધીએ છીએ આપણે તો મેઇન પોઈન્ટ એ લેવાનો છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓથી કઈ નિપજ મળે છે. બીજું એક્ઝામ્પલ લઈએ દીકરાઓ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. દીકરો તમે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની બદલે તમે NaOH પણ લઈ શકો. NaOH રાઈટ? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો NaOH aqueous સોડિયમ હાઇડ્રોક્સાઇડ. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આપણે આ પ્રક્રિયામાં aqueous સોલ્યુશન લેવાનું છે. aqueous સોલ્યુશન મતલબ જલીય દ્રાવણ. NaOH ઓર KOH નું જલીય દ્રાવણ. શા માટે જલીયની ચોખવટ કરવી પડે? કેમ કે આપણે GOC ની અંદર જ્યારે જુદી જુદી પ્રક્રિયાઓના પ્રકારનો અભ્યાસ કરી ગયા હતા ત્યારે વિલોપન પ્રક્રિયાની વાત કરી ગયા હતા. વિલોપન પ્રક્રિયામાં કોઈ પણ આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિલોપન થાય છે. આથી એ વિલોપન ન થાય અને વિસ્થાપન થાય એના માટે aqueous બેઝ aqueous NaOH અથવા aqueous KOH નો ઉપયોગ કરશું જલીયકૃત. જો અહીંયા આલ્કોહોલિક લેશું તો આ SN રિએક્શન આપશે નહીં, એને બદલે એલિમિનેશન વિલોપન પ્રક્રિયા આપશે. એ પણ દીકરા આલ્કાઇલ હેલાઇડનો એક રાસાયણિક ગુણધર્મ જ છે જે આપણે નેક્સ્ટ વિલોપન પ્રક્રિયાઓમાં ચર્ચા કરશું. તો અહીંયા આપણે જોઈ શકો છો NaOH અથવા KOH જેમાં K+OH- આયોનિક છે. K+OH- તો OH- છે પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે દીકરાઓ. અને આ ન્યુક્લિયોફાઇલ OH- સીધો એટેક કરશે પાર્શિયલ પોઝિટિવ આલ્કાઇલ ઉપર અને X- રિલીઝ થશે. આથી આપણી નિપજ મળશે ROH કેમ કે એમાં OH- છે આપણો ન્યુક્લિયોફાઇલ છે. ROH પ્લસ બાય પ્રોડક્ટ કઈ આવશે? KX ઓર
NaX. દીકરાઓ આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો આલ્કોહોલ નિપજ મળે છે. એઝ ઇટ ઇઝ તમે NaOH અને KOH એક્વિયસ સોલ્યુશન વાપરી શકો છો, પણ વધારાનું એક એક્ઝામ્પલ આપેલું છે દીકરાઓ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ લખું છું અહીંયા. આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. દીકરાઓ મોઇશ્ચરાઇઝ Ag2O મતલબ કે ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડ. ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડ. દીકરાઓ આ ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડની પ્રક્રિયા કરવાની છે તમારે આલ્કાઇલ હેલાઇડ સાથે. તો પ્રક્રિયા દરમિયાન કઈ નિપજ મળશે, હવે એની ચર્ચા કરીએ. ખરેખર આ પ્રક્રિયાની અંદર ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડ વાપરવામાં આવશે ત્યારે આ ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડની પ્રક્રિયા H2O સાથે થશે. આપ જોઈ શકો છો Ag2O. હું એ Ag2O ની પ્રક્રિયા અહીંયા તમારી સમક્ષ લખું છું. ભેજયુક્ત રાખવાનું મેઇન રીઝન Ag2O. દીકરાઓ ખાસ જોજો, Ag2O પ્લસ ભેજયુક્ત હોવાથી H2O એટલે પરિણામી બનશે 2 મોલ્સ ઓફ AgOH, સિલ્વર હાઇડ્રોક્સાઇડ. અને આ સિલ્વર હાઇડ્રોક્સાઇડ નો OH માઇનસ Ag પ્લસ OH માઇનસ, તો આમાં ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ વર્તશે? ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે OH માઇનસ, અને તે સીધો એટેક કરશે આલ્કાઇલ સમૂહના કાર્બન ઉપર, અને X માઇનસ છે એનું વિસ્થાપન થશે કેની સાથે? Ag સાથે. આથી આપણી પ્રોડક્ટ મળશે R, અને ન્યુક્લિયોફાઇલ વર્તે છે OH માઇનસ, તો R OH પ્લસ આપણી બાય પ્રોડક્ટ કોણ બનશે? જોજો, Ag will connect with the X, એટલે આપણી બાય પ્રોડક્ટ આવશે AgX. દીકરા આ પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખજો. આવા તમે એક્ઝામ્પલ્સ બનાવી શકો. અહીંયા તમે મિથાઇલ ક્લોરાઇડ લઈ શકો, ઇથાઇલ ક્લોરાઇડ લઈ શકો, પ્રોપાઇલ ક્લોરાઇડ લઈ શકો, સેકન્ડરી પ્રોપાઇલ ક્લોરાઇડ લઈ શકો, નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ લઈ શકો. આવા તમે 25 એક્ઝામ્પલ્સ દીકરાઓ બનાવી શકો. સો ધીસ ઇઝ ધ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન બાય Ag2O મોઇશ્ચરાઇઝ, મતલબ કે ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડ દ્વારા આલ્કાઇલ હેલાઇડનું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ આ પ્રક્રિયામાં MCQમાં ખાસ ધ્યાન રાખજો, Ag2O ભેજયુક્ત વાપરો ત્યારે OH માઇનસ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છે મેં તમને આ પ્રક્રિયા સાઈડમાં બતાવી દીધી છે. Ag2O પ્લસ H2O ઇટ ગિવ્સ 2 મોલ્સ ઓફ AgOH, જેમાં રહેલો OH માઇનસ કેન્દ્રાનુરાગી કેન્દ્ર સાથે પ્રક્રિયા કરશે અને X રિલીઝ કરશે જે Ag સાથે જોડાય અને બાય પ્રોડક્ટ આપશે AgX. રાઈટ, ચાલો હજી એક એક્ઝામ્પલ લખીએ દીકરાઓ. આ 3 એક્ઝામ્પલમાં આપણી પ્રોડક્ટ છે કઈ છે? આલ્કોહોલ. સેમ બસ પ્લસ માઇનસ એક્સચેન્જ કરવાનું છે, કાંઈ નથી. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં ફરક એટલો છે, ન્યુક્લિયોફાઇલ માઇનસ ચાર્જ સ્પીસીસ છે એ સીધો એટેક કરશે આલ્કાઇલ હેલાઇડ ઉપર. સિલ્વર સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ. દીકરાઓ કાર્બોક્સિલિક એસિડ નો સિલ્વર ક્ષાર, કાર્બોક્સિલિક એસિડ નો સિલ્વર ક્ષાર. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આની અંદર ન્યુક્લિયોફાઇલ કોણ બનશે? ન્યુક્લિયોફાઇલ બનશે RC≡O, R ડેશ CO માઇનસ કાર્બોક્સિલેટ આયન ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. આ કાર્બોક્સિલેટ આયન સીધો એટેક કરશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જડ કાર્બન ઉપર. જોઈ શકો છો આ નેગેટિવ ચાર્જ છે એટલે ન્યુક્લિયોફાઇલ બને જે સીધો આલ્કાઇલ ઉપર એટેક કરે, X માઇનસ રિલીઝ કરે. આ X માઇનસ સીધો કેની હારે કનેક્ટ થશે? સિલ્વર હારે. તો આપણી પ્રોડક્ટ બનશે, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, R ડેશ CO R. દીકરાઓ આ આલ્કાઇલ છે, કયો આલ્કાઇલ છે? આલ્કાઇલ હેલાઇડ માંથી આવતો આલ્કાઇલ છે. આથી આપણે મળશે આલ્કાઇલ આલ્કેનોએટ, એસ્ટર બનશે, એસ્ટર આલ્કાઇલ આલ્કેનોએટ. આપણી જે મુખ્ય નિપજ મળશે આલ્કાઇલ આલ્કેનોએટ. રાઈટ, અને બાય પ્રોડક્ટ બનશે AgX. જે આપણી બાય પ્રોડક્ટ બનશે કઈ આવશે? AgX. રેડી? તો આ પ્રક્રિયા થઈ ગઈ દીકરાઓ. ખાસ ધ્યાન રાખજો,
સિલ્વર સોલ્ટ, કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટમાં કાર્બોક્સિલેટ આયન છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. રેડી? અને તે સીધો એટેક કરશે આલ્કાઇલ સમૂહ ઉપર અને X- રિલીઝ થશે Ag સાથે. તો દીકરાઓ 4 એક્ઝામ્પલ જોઈ ગયા આલ્કાઇલ હેલાઇડના. હજી આપણે આગળ વધારાના એક્ઝામ્પલ જોઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે ડિસ્કશન કરીએ નેક્સ્ટ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ માટે. દીકરાઓ, આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા માટે 5મી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દાખલા તરીકે આપણે નાખીએ છીએ KSH. દીકરાઓ, આ KSH ખાસ યાદ રાખજો, જે મળતો આવે છે KOH જેમ જ, KOH ની જેમ જ. શા માટે? કેમ કે OH સમૂહની જેમ SH સમૂહ છે, જેને થાયો આલ્કોહોલ કહેવાય. મર્કેપ્ટો સમૂહ તરીકે પણ ઓળખી શકાય છે. સાંભળજો, મર્કેપ્ટો સમૂહ. રેડી? અને આ મર્કેપ્ટો સમૂહમાં જેમ કેમ KOH માં OH માઇનસ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, એઝ ઇટ ઇઝ આમાં ન્યુક્લિયોફાઇલ બનશે SH માઇનસ, મર્કેપ્ટો સમૂહ. રેડી? અને થાયો સમૂહ તરીકે પણ ઓળખી શકાય છે. આ મર્કેપ્ટો સમૂહ જ્યારે પ્રક્રિયા કરશે આલ્કાઇલ હેલાઇડ સાથે, ત્યારે KOH ની જેમ KSH પણ આલ્કાઇલ હેલાઇડમાં આ ન્યુક્લિયોફાઇલ સીધો એટેક કરશે આલ્કાઇલ સમૂહ ઉપર અને આ બોન્ડને તોડશે અને X- રિલીઝ થશે K+ સાથે. આથી નિપજ મળશે RSH. આપણો જે મૂળભૂત પ્રોડક્ટ છે એ છે RSH પ્લસ બાય પ્રોડક્ટ બનશે KX, પોટેશિયમ હેલાઇડ. આને કહેવાય આલ્કેન મર્કેપ્ટન અથવા આને થાયો આલ્કેન પણ બોલાય અથવા આલ્કેન થાયોલ. દીકરા, મર્કેપ્ટન સમૂહ ધરાવતા સંયોજનો ખૂબ જ દુર્ગંધવાળા હોય છે, ખૂબ જ દુર્ગંધદાયક હોય છે. આથી બ્યુટાઇલ મર્કેપ્ટન, આલ્કાઇલ મર્કેપ્ટન છે, એવી રીતે બ્યુટાઇલ R તરીકે બ્યુટાઇલ સમૂહ હોય તો બ્યુટાઇલ મર્કેપ્ટનનો ઉપયોગ થાય છે દીકરાઓ LPG સિલિન્ડરની અંદર. જે LPG સિલિન્ડરની અંદર આવતી જે ગેસની સ્મેલ હોય છે, એકચ્યુઅલી એમાં રહેલા દહનશીલ ગેસની સ્મેલ નથી, તેની અંદર રહેલા મર્કેપ્ટન, બ્યુટાઇલ મર્કેપ્ટનની સ્મેલ છે. એટલે જો કોઈ ગેસનો બાટલો છે લીકેજ થાય તો તે ખ્યાલ પડે એના માટે તેની અંદર દુર્ગંધદાયક ઘટક ઉમેરેલો છે, મર્કેપ્ટન. રાઈટ? ચાલો, ત્યાર પછી હજી આપણે જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો ઉમેરો કરીએ તો એ પ્રક્રિયક છે એમોનિયા. છઠ્ઠો પ્રક્રિયક આપણે ઉમેરીએ એમોનિયા. તો વાસ્તવમાં એમોનિયાનું તમે બંધારણ જુઓ દીકરાઓ, તો એમોનિયામાં નાઇટ્રોજનની ફરતે 3 હાઇડ્રોજન હોય છે અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોય હાઇડ્રોજન કરતા. આથી નાઇટ્રોજન ઉપર આંશિક ઋણભાર હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર હોય. તો કોઈ એક હાઇડ્રોજનને આપણે ધ્યાનમાં લઈએ અને અહીંયાથી જો આ વિષમ વિભાજન થાય તો મળતો NH2- એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે દીકરાઓ. આથી એમોનિયામાં ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે NH2-. દીકરાઓ ખાસ યાદ રાખજો, NH2- ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એક સાદો ન્યુક્લિયોફાઇલ છે જે સીધો એટેક કરશે આલ્કાઇલ હેલાઇડ ઉપર અને આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશે આલ્કાઇલ સમૂહ ઉપર. NH2- જે ન્યુક્લિયોફાઇલ છે સીધો આલ્કાઇલ સમૂહ જે આંશિક ધનભાર ધરાવે છે તેની સાથે પ્રક્રિયા કરશે અને X- ને રિલીઝ કરશે બાય પ્રોડક્ટ. આથી એ X- પ્રક્રિયા કરશે H સાથે અને બાય પ્રોડક્ટ આપશે HX પ્લસ આપણી મૂળભૂત નિપજ આવશે આલ્કાઇલ એમાઇન. આપણી મેઇન પ્રોડક્ટ જે આવશે એ આવશે આલ્કાઇલ એમાઇન. આલ્કાઇલ એમાઇન. દીકરાઓ હજી આગળ વધારું, આ તો પ્રાથમિક આલ્કાઇલ એમાઇન થયો, પરંતુ જો હજી આની અંદર આલ્કાઇલ એમાઇનમાં હજી જો RX ઉમેરું દીકરા, હજી એક રિએક્શન આગળ વધારું, હું R' ઉમેરું અથવા તો આ જ આલ્કાઇલ હેલાઇડ ઉમેરું. ચાલો, તો સેમ આલ્કાઇલ ઉપર પ્લસ ડેલ્ટા, હેલોજન ઉપર માઇનસ ડેલ્ટા, સેમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉત્પન્ન થશે. એમાઇનમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય દીકરાઓ
मतलब કે તેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, નેગેટિવિટી છે, નેગેટિવ ચાર્જ છે, પાર્શિયલ નેગેટિવિટી છે નાઇટ્રોજન ઉપર. આથી શું કરશે, હજી આ નાઇટ્રોજન પુનઃ આલ્કાઇલ સમૂહ સાથે જોડાશે, X માઇનસ રિલીઝ કરશે, જે હાઇડ્રોજન સાથે જોડાશે. આથી આપણને જે નવી નિપજ મળશે આવી મળશે RNH R. એટલે આ થઈ ગયું દ્વિતીયક એમાઇન અને બાય પ્રોડક્ટ રિલીઝ થશે HX, મતલબ આલ્કાઇલમાંથી X અને એમાઇનમાંથી હાઇડ્રોજન, તો દ્વિતીયક એમાઇન. પણ હજી જુઓ, નાઇટ્રોજન ઉપર હજી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એક H રિલીઝ કરવા માટે છે હજી પ્લસ સ્વરૂપે. આથી તે પુનઃ હજી એક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો RX. તેમાં આલ્કાઇલ સમૂહ ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, હેલોજન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે, જે કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે અને સીધો એટેક કરશે આલ્કાઇલ સમૂહ ઉપર, રિલીઝ કરશે X માઇનસ સ્વરૂપે. આ X સીધો જોડાશે હાઇડ્રોજન સાથે, કેમ કે 1/1 H NH બંધ છે એ ધ્રુવીય હોય, જે સરળતાથી તૂટશે. હાઇડ્રોજન સીધો કનેક્ટ થશે X સાથે અને બાય પ્રોડક્ટ આપણે આપશે HX. અને આપણી મૂળભૂત નિપજ દીકરાઓ બનશે RN. બે આલ્કાઇલ તો હતા, ત્રીજો પણ જોડાશે, નિપજ મળશે ટર્શરી આલ્કાઇલ એમાઇન. રાઈટ. હવે દીકરાઓ આગળ વધારીએ, 7મો પ્રક્રિયક રિએજન્ટ ઉમેરીએ અને એ છે દાખલા તરીકે NaOR. જ્યાં Na પ્લસ હોય, OR માઇનસ હોય. આને કહેવાય સોડિયમ આલ્કોક્સાઇડ. જેની અંદર Na પ્લસ અને O માઇનસમાં રહેલો જે OR માઇનસ જે ભાગ છે તે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. RO માઇનસ આલ્કોક્સાઇડ આયન જે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે અને જેનું અહીંયા R ડેશ કહી દઉં દીકરાઓ એટલે પ્રોબ્લેમ ના થાય. આ R ડેશ આલ્કાઇલ હેલાઇડના R કરતા જુદો પડે. એ ન્યુક્લિયોફાઇલ સીધો એટેક કરશે આલ્કાઇલ હેલાઇડ ઉપર, કાર્બન ઉપર, કેમ કે એનો પ્રાંશિક ધન ભારત્વ છે, અહીંયા ઋણ ભાર છે, સીધો એટેક કરશે આલ્કાઇલ હેલાઇડને કાર્બન ઉપર, બોન્ડને તોડશે, હેલોજન માઇનસ ફોર્મમાં રિલીઝ થશે, જે જોઈન્ટ થશે Na સાથે, એટલે આપણી જે પ્રોડક્ટ બનશે એ બનશે NaX બાય પ્રોડક્ટ. અને આપણી મૂળભૂત નિપજ મળશે OR ડેશ સીધો જોડાશે આની સાથે, એટલે નિપજ મળશે, ધ્યાન રાખજો દીકરાઓ, R ડેશ O ને અહીંયા મળશે R. કયો સંયોજન દેખાય છે દીકરાઓ, ખાસ જુઓ, ઇથર. રાઈટ, ઇથર બને છે. પણ દીકરા આ પ્રક્રિયામાં ખાસ એક બાબત ધ્યાનમાં રાખજો, આની એક ખાસ મર્યાદા. આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનું નામ છે વિલિયમસન સંશ્લેષણ. આ પ્રક્રિયા વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું નેક્સ્ટ ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં ઇથરની બનાવટ. દીકરાઓ આ પ્રક્રિયા માટેની મેઇન લિમિટેશન્સ તમારી સામે રજૂ કરી દઉં. આ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ દ્વારા તો જ આપવામાં આવશે કે જો આ આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હશે. દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હશે તો વિસ્થાપનને બદલે વિલોપન આપી દેશે. રાઈટ, એટલે કે આ પ્રક્રિયાની ખાસ લિમિટેશન જોજો, હું લખી દઉં છું. જો RX પ્રાથમિક હશે તો જ વિલિયમસન સંશ્લેષણ દ્વારા કેન્દ્રાનુરાગી વિસ્થાપન થકી ઇથર બનાવી શકાય. તો પ્રશ્ન એ થાય સર, તો દ્વિતીયક તૃતીયક હોય તો શું કરી લેશે? આ કહું, જો દ્વિતીયક અને તૃતીયક વાપરવામાં આવશે, હું એ લખી દઈશ ખાસ, જો દ્વિતીયક કે તૃતીયક RX આલ્કાઇલ હેલાઇડ વાપરવામાં આવે તો RO માઇનસ જે બેઝ તરીકે વર્તે, કેમ કે પ્રત્યેક
ન્યુક્લિયોફાઇલ લુઈસ બેઝ હોય, આપણે પહેલા જ ચર્ચા કરી ગયા, જે બેઝ તરીકે વર્તશે ને એ બેઝ બનશે પ્રબળ તરીકે વર્તી દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ માંથી વિલોપન પ્રક્રિયા દ્વારા, સાંભળજો દીકરાઓ, વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કીન આપશે. એટલે આ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ ફરજિયાત કેવો હોવો જોઈએ? પ્રાથમિક. સાંભળજો દીકરાઓ, સ્પેશિયલી આ કેસ છે એ વિલિયમસન સંશ્લેષણ માટે છે. દીકરાઓ આ પ્રક્રિયા ખાસ જોજો દીકરાઓ, આ પ્રક્રિયા છે SN2 રિએક્શન. SN2 આપણે આગળ ચર્ચા કરશું ત્યારે એની અંદર આપણે SN2 વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. અત્યારે તમારી સમક્ષ એક ખાલી નામ નાખી દીધું છે કે વિલિયમસન સંશ્લેષણ માત્ર SN2 આપશે. પણ ધ્યાન રાખજો, આ વિલિયમસન સંશ્લેષણ કરવા માટે મેં અહીંયા કીધું છે તમે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરી શકો, પણ કોઈ અન્ય પ્રક્રિયાઓ માટે વિલિયમસન સંશ્લેષણ માટે ફરજિયાત અહીંયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ વાપરવો પડશે. દ્વિતીયક અને તૃતીયક વાપરશો દીકરાઓ તો આ આલ્કોક્સાઇડ એ પ્રબળ બેઝની જેમ વર્તશે. શા માટે પ્રબળ બેઝ? કેમ કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોય, જે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી દેશે એટલે એની બેઝિક કેરેક્ટરિસ્ટિક વધી જાય. આથી વિલોપનને બદલે મોટા ભાગનો આલ્કાઇલ હેલાઇડ વિસ્થાપિત થઈ જશે. આથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને બદલે આપણને વિલોપન નિપજ મળશે આલ્કીન. આથી વિલિયમસન સંશ્લેષણની અંદર તમારે ફરજિયાત પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ વાપરવો. રાઈટ? આ ભૂલ ન ખાતા. આના વિશે આપણે ડિટેલમાં હજી વિલિયમસન સંશ્લેષણ ભણશું ત્યારે એક્ઝામ્પલ સાથે ચર્ચા કરશું. આગળ હજી એક, આ પ્રક્રિયા દરમિયાન તમને ઇથર મળે છે, પણ વિલિયમસન સંશ્લેષણમાં જેમ તમે સોડિયમ આલ્કોક્સાઇડ ઉમેરે છો એ જ રીતે આઠમો જો પ્રક્રિયક ઉમેરો રિએજન્ટ NaSR ડેશ, ખાસ યાદ રાખજો દીકરાઓ NaSR ડેશ, તો જેમ આ આલ્કોક્સાઇડ R-O- કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે એમ ન્યુક્લિયોફાઇલ તરીકે આમાં SR ડેશ વર્તશે, જે આલ્કાઇલ હેલાઇડના આલ્કાઇલ સમૂહ સાથે એટેચ થશે ને થાયો ઇથર બનાવશે. ધ્યાન રાખજો દીકરાઓ, થાયો ઇથર R-S R પ્લસ NaX, આને કહેવાય થાયો ઇથર. થાયો ઇથર. ચલો રેડી. નેક્સ્ટ હજી એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉમેરીએ, પ્રક્રિયક નંબર 9, અને એ નાખશું સોડિયમ ઇથાઇનાઇડ. સાંભળજો, CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na+, સોડિયમ ઇથાઇનાઇડ 9. આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે ઇથાઇનાઇડ CH ટ્રિપલ બોન્ડ C માઇનસ. આ ઇથાઇનાઇડ પોતે એક બેઝ તરીકે વર્તશે, જે સીધો એટેક કરશે આલ્કાઇલ સમૂહના કાર્બન ઉપર અને નિપજ બનાવશે. ખાસ જોજો દીકરાઓ, R સીધો કાર્બન કનેક્ટ થશે, ટ્રિપલ બોન્ડ CH, ટૂંકમાં નિપજ આપશે આલ્કાઇન. આલ્કાઇનમાં કાર્બન કેટલા હશે એ ડિપેન્ડ કરે છે આલ્કાઇલ સમૂહ કયો છે. જો મિથાઇલ હશે તો પ્રોપાઇન બનશે, જો આ બે કાર્બન યુક્ત આલ્કાઇલ હશે ઇથાઇલ તો બ્યુટ 1 આયન બનશે. ટૂંકમાં આલ્ક 1 આયન નિપજ આપશે. ધ્યાનમાં રાખજો, આલ્ક 1 આયન. ચલો રેડી. પ્લસ બાય પ્રોડક્ટ મળશે NaX. આમાં પણ ખાસ ધ્યાન દેવા જેવી બાબત, જેમ વિલિયમસન સંશ્લેષણમાં વાત કરી ગયા એ જ રીતે માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na+ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે તો જ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. જો તમે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરી જાશો તો વિસ્થાપનને બદલે વિલોપન પ્રક્રિયા મળશે. ખાસ ધ્યાન રાખજો, જો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરીએ તો CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na+ ની હાજરીમાં વિલોપન નિપજ મળશે, મતલબ વિલોપન પ્રક્રિયા થશે.
રેડી? આપણે જોઈએ છીએ વિસ્થાપન. એટલે દીકરાઓ આપણે આ 9 એક્ઝામ્પલ્સ જોઈ ગયા. આ 9 એક્ઝામ્પલ્સની અંદર આ 2 કેસ એવા આવે છે, મતલબ કે 7મો અને 8મો, આ 9મો તમે ઉદાહરણ જોઈ ગયા. એની અંદર જે વિલિયમસન સંશ્લેષણ, મતલબ કે સોડિયમ આલ્કોક્સાઇડ કે સોડિયમ ઇથાઇનાઇડ વાપરો છો, તેવા કેસની અંદર માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. જો તમે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરશો તો વિસ્થાપિત નિપજનો જથ્થો ઓછો મળે ખરા દીકરાઓ, પણ બાય પ્રોડક્ટ હોય, બહુ ઓછી મળે વિસ્થાપિત નિપજ, અને મૂળભૂત નિપજ મળશે આલ્કીન એટલે કે વિલોપન નિપજ. રાઈટ? પણ આપણે તો વિસ્થાપન કરવું હોય તો ફરજિયાત તમારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ વાપરવો પડશે. તો દીકરાઓ આ તો આપણે એક્ઝામ્પલ્સ જોઈ ગયા, પણ ખાસ જો આ બધા એક્ઝામ્પલ મેં ટોટલ 9 રિએજન્ટ ઉમેરી અને જેટલા કેન્દ્રાનુરાગી વિસ્થાપનથી પ્રક્રિયકોમાંથી નિપજોમાં રૂપાંતર કરેલ છે તેમાં વપરાયેલ પ્રત્યેક ન્યુક્લિયોફાઇલ જોઈ લ્યો. પ્રત્યેક ન્યુક્લિયોફાઇલ એ એક જ કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતો હોય ને તેવા સાદા ન્યુક્લિયોફાઇલના જ ઉપયોગિતા દર્શાવેલી છે. પણ દીકરાઓ આપણે ઉભયદંતી ન્યુક્લિયોફાઇલ હોય ત્યારે કયો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડમાં પ્રક્રિયા કરશે એના ઉદાહરણ પણ જોવા પડશે. તો ચાલો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો હવે અભ્યાસ કરીએ.